જામનગર મહાનગરપાલિકા દ્વારા 7 રસ્તા પાસે આવેલી ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં આ ઝૂંપડપટ્ટીઓ અડચણરૂપ હતી, એટલા માટે જેસીબી અને પોલીસ કુમક સાથે 20 જેટલા ઝૂંપડાઓ જાહેર માર્ગ પરથી દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત અને એસ્ટેટ વિભાગની ટીમે આ કામગીરી કરી। ગટર પર ગેરકાયદેસર ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા હતા। જેસીબી મશીન મારફતે ઝૂંપડા હટાવ કામગીરી અભિયાન વેગવંત બનાવાયું હતું। 7 રસ્તાથી ખોડિયાર મંદિર તરફ જતી કેનાલ છે, જેમાં જ્યારે તળાવ ઓવરફ્લો થાય ત્યારે એ કેનાલમાંથી પાણી જતું હોય છે। આ પ્રી મોન્સૂન દરમિયાન આ કેનાલની સફાઈ કરવાની હોય છે। હાલે ઘણા બધા ઝૂંપડાઓ કેનાલની ઉપર તેમજ કેનાલની આગળ બની ગયા હતા, જેના કારણે સફાઈ છે એ શક્ય ના બની શકે। એ ઉપરાંત ઝૂંપડાવાળા દ્વારા મેઇન રોડ ઉપર ઘણું બધું ન્યુસન્સ ફેલાવવામાં આવતું હતું। તેઓ દ્વારા બકરાઓ રાખવામાં આવતા હતા, જેના કારણે રોડ ઉપર જે બકરાઓ આવી જતા હતા એના કારણે ટ્રાફિકને અડચણરૂપ થતું હતું અને ઘણા અકસ્માતો પણ થતા હતા, જેને ધ્યાને લઈ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ અને સોલિડેસ ટીમ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 15 થી 20 જેટલા ઝૂંપડાઓ છે એને હટાવવામાં આવી રહ્યા છે, તેમજ બકરાઓ જે છે એને પકડવાની પણ હાલે કામગીરી ચાલુ છે।